હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે તમારી સાથે હું ખૂબ જ ટેસ્ટી એવું અથાણાની રેસીપી શેર કરું છું. આ અથાણું એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો અને જો તમને આ રેસીપી ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. એ પહેલાં તમે આ વિડીયોને ફૂલ વોચ કરજો જેથી તમને ખ્યાલ આવે કે આપણે આમાં શું ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કર્યા છે. અને આ અથાણું મુસાફરીમાં પણ લઈ જઈ શકાય છે અને ગમે ત્યારે લંચ, ડિનર, બ્રેકફાસ્ટમાં ખાઈ શકાય છે. અહીં મેં લીધું છે આજે આપણો રેડ ચીલી ફ્લેક્સ આવે છે એ લીધા છે 1 ટીસ્પૂન જેટલા. બ્લેક સોલ્ટ લીધું છે જે આપણું કાળું નમક આવે છે. સંચર પાવડર 1 સ્પૂન જેટલું લીધું છે, તમે સ્વાદ અનુસાર લઈ શકો છો. અહીં મેં હિંગ લીધી છે સ્પૂન જેટલી. 1 ટેબલ સ્પૂન મેં કલોંજી લીધી છે. આમાં મેં આમચૂર પાવડર છે અને મીઠું છે એ પણ તમે તમારા સ્વાદ અનુસાર લઈ શકો છો. 2 ટેબલ સ્પૂન મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું લીધું છે. અડધી ટીસ્પૂન જેટલું મેં હળદર લીધી છે. અહીં 1 ટીસ્પૂન જીરું છે. અડધી ચમચી જેટલી મેથી છે. 1 સ્પૂન જેટલું અજમા છે. 15 થી 20 અહીં મેં કાળા મરી લીધા છે. 2 ટેબલ સ્પૂન રાઈ છે. 2 ટેબલ સ્પૂન અહીં પીળી રાઈ છે અને આ બ્લેક રાઈ છે. 2 ટેબલ સ્પૂન વરિયાળી. 2 ટેબલ સ્પૂન અહીં મેં આખા ધાણા લીધા છે. આ છે આપણો મસાલો જે આપણે આનો મસાલો બનાવશું રોસ્ટ કરીને. અને જો તમારે આ રીતે પણ આ બધા ન લેવા હોય, તમારી પાસે રાઈમાં મેથીના કુરિયા જે હોય આપણા ઘરમાં અવેલેબલ, જે આપણે અથાણું બનાવતા હોય છે ને ઘણા લોકોના ઘરમાં અવેલેબલ હોય છે ને ઘણાને નથી હોતા. જો હોય તો તમે એ યુઝ કરો, ન હોય તો તમે આ બધું રાઈ અને મેથી તમે લઈ શકો છો. તો તમારી પાસે અવેલેબલ હોય ઘરમાં રાઈ મેથીના કુરિયા તો તમે 3/4 કપ રાઈના કુરિયા લેજો અને 1/4 કપ જેટલા મેં અહીં મેથીના કુરિયા લીધા છે. અને તમારે જેટલું અથાણું બનાવવું છે એના ઉપર તમે ક્વોન્ટિટી આને એડજસ્ટ કરી શકો છો. અને બંને મિક્સ કરવા હોય, તમારે વધારે બનાવવા હોય તો તમે એ રીતે પણ કરી શકો છો. અને આ ત્રીજું ઓપ્શનલ છે જે આ મેથિયા કેરી માટેનો સંભાર આવે છે. અથાણાનો સ્પેશિયલ સંભાર મળતો હોય છે માર્કેટમાં, તમે એ પણ લઈ શકો છો. જો તમારે આ બધું કાંઈ ન કરવું હોય તો તમે આમાં ઇન્સ્ટન્ટ અથાણું બનાવી શકો છો આમાં મિક્સ કરીને. તો ચાલો આપણે હવે આજે આપણે મિક્સ વેજીટેબલ વાળું અથાણું બનાવશું. તમને હું વેજીટેબલ્સ મેં કયા લીધા છે એના પણ ઇન્ગ્રીડિયન્ટ્સ જણાવી દઉં. અહીં મેં લીધી છે લીલી હળદર. તમે આદુ પણ લઈ શકો છો, પણ મેં લીલી હળદર લીધી છે, તમે બે લઈ શકો છો. લસણ લીધું છે. લસણ ઓપ્શનલ છે, જો તમને ભાવતું હોય તો અથાણામાં તમે લઈ શકો છો. અને તમે લસણ અથાણામાં ન ખાતા હો કે તમે લસણ ન ખાતા હો તો સ્કીપ કરી શકો છો. આમળા એડ કરશું આપણે 2. અહીં મેં 3 આમળા ખમણીને લીધા છે. આમળાથી ખૂબ જ સરસથી એવો સ્વાદ આવશે. આ એક અલગ જ સરસથી એવું ટેસ્ટી અથાણું બનાવશે. જો તમે ક્યારે આમળા ન એડ કર્યા હોય તો આ વખતે તમે આમળા પણ એડ કરી શકો છો. અમારે અહીં ગ્રોસરી સ્ટોરમાં આ રીતની કાચી કેરી મળતી હોય છે તો મેં એક ખમણીને લીધી છે. ખમણીને આમાં કાચી કેરી એડ કરશો તો એનો સ્વાદ ખૂબ જ સરસ આવશે. અહીં કેનેડામાં ઘણા ઇન્ડિયન ગ્રોસરી સ્ટોરમાં ફ્રોઝન રાખતા હોય છે ને પછી એ લોકો વેચવા માટે બહાર કાઢીને રાખે છે. તો એ રીતની આ ફ્રોઝન કેરી હોય છે. જો તમારી પાસે હોય તો લઈ શકો છો અથવા સ્કીપ કરી શકાય છે. અહીં મેં મૂળો લીધો છે. મૂળાને આપણે આ રીતની ફિંગર સાઇઝ કટ કરવાની છે. ફિંગર કટ કરીને આપણે જોઈ શકાય છે લેન્થ વાઇઝ. અહીં મેં લાલ ગાજર લીધા છે. લાલ ગાજરને પણ મેં આ રીતે કટ કરી લીધા છે. તમારે જો વચ્ચેનો ભાગ હોય એ કાપવો હોય તો તમે કાઢી શકો છો, પણ મેં નથી કાપ્યું. લીલા મરચા લીધા છે. બહુ તીખાઈ નથી, બહુ મોડાઈ નથી, પણ તો મેં બી એના કાઢી લીધા છે. સીડ્સ અને થોડાક જ રહેવા દીધા છે જેથી આપણું અથાણું તીખું બહુ ન બને. જો ઘરમાં કોઈ તીખું અથાણું ન ખાતા હો તો તમે આ રીતે સીડ્સ કાઢી શકો છો. તો આ છે આપણા ઇન્ગ્રેડિયન્ટ્સ. ચાલો હવે આપણે રેસીપીને શરૂ કરશું. અહીં મેં એક પેન મૂકી દીધું છે ગરમ કરવા. આ ગરમ થઈ છે એટલે આપણે મસાલા જે લીધા છે એમાંથી થોડા આપણે એને રોસ્ટ કરવાના છે. તો પહેલા આપણે આ જે સરસો લીધી છે પીળી રાઈ, હવે એમાં આપણે એડ કરશું કાળી રાઈ. મીડિયમ થી લો ગેસ રાખવાનો છે. ગેસને આપણે ફાસ્ટ નથી કરવાનો. મેથી, આખા ધાણા. અને રોસ્ટ કરવાથી, શેકવાથી આની ફ્રેશનેસ જે હોય છે આપણા બધા સ્પાઇસની, ડ્રાય સ્પાઇસની પાછી આવી જાય છે અને સુગંધ પણ સારી આવે છે આપણા અથાણામાં અને એનો સ્વાદ પણ સારો એવો આવે છે. તો આપણે જીરું પણ એડ કરી દઈશું. હવે એમાં એડ કરશું આપણે જે અજમા લીધા એ અને વરિયાળી.
આખા મરી. હવે આ બધાને આપણે ડ્રાય રોસ્ટ કરી લેશું. બહુ જાજી વાર નથી કરવાના. આમાં આની ફ્રેશનેસ રિલીઝ થાય અને એની અરોમા જે રિલીઝ થાય ત્યાં સુધી આપણે આને રોસ્ટ કરવાના છે. તો લો ટુ મીડિયમ ગેસ જ રાખવાનો, બહુ ગેસને ફાસ્ટ નહીં કરીએ. જો તમારે ઘરે ફ્રોમ સ્ક્રેચથી મસાલો બનાવવો હોય તો તમે આ રીતે બનાવી શકો છો. અને મેં તમને 3 ઓપ્શન આપ્યા. રાઈ મેથીના કુરિયા હોય તો તમે એ લઈ શકો છો, અને એમાં તમે ડ્રાય જે આપણે મરચું પાવડર છે, હિંગ છે, એ બધું, આમચૂર પાવડર અને હળદર, કાળું નમક, બ્લેક સોલ્ટ ને બધું મિક્સ કરીને પણ એ રીતનું મસાલો તમે તૈયાર કરી શકો છો. અથવા તો જે રેડીમેડ પિકલનો મસાલો આવતો હોય છે અથાણાનો, એ પણ તમે લઈ શકો છો. અને ક્વોન્ટિટી તમે વધારી શકો છો આની, જેટલું તમારે અથાણામાં જરૂર હોય એ પ્રમાણે. કારણ કે મસાલો વધારે હોય તો જ અથાણું આપણું સારું લાગે સ્વાદમાં. અને બધા ઘણા લોકો મસાલો જ ખાતા હોય છે વધારે પડતો. તો આપણે આને શેકી લેશું. તો રોસ્ટ થઈ ગયો છે, સુગંધ આની રિલીઝ થઈ ગઈ છે, ખૂબ જ સરસથી એવો અરોમા આવે છે. તો મેં ગેસને બંધ કરી દીધો છે. હવે આપણે એના પ્લેટમાં ટ્રાન્સફર કરીને ઠંડુ થવા દઈશું. એકદમ ઠંડુ થઈ જાય પછી આપણે એનો અધકચરો મિક્સરમાં એનો પાવડર કરવાનો છે. આપણો આ ડ્રાય સ્પાઇસ જે રોસ્ટ કર્યા ઠંડા થાય ત્યાં સુધીમાં હું આ રાઈના કુરિયા પણ ડ્રાય રોસ્ટ કરી લઈશ. ગેસ બંધ જ રાખ્યો છે મેં. પેન ગરમ છે એટલું જ આપણે એને રોસ્ટ કરશું. ગેસને આપણે ચાલુ નહીં કરીએ. તો મેથીના કુરિયા પણ હું એડ કરી દઈશ. એને પણ આપણે રોસ્ટ કરી લેશું. અને આપણે ડ્રાય રોસ્ટ જ કરીએ છીએ અને ગેસ બંધ છે. જો તમારું પેન ઠંડુ થઈ ગયું હોય, ગરમ ન હોય, તો તમે લો ગેસ કરીને 1 મિનિટ સુધી શેકી શકો છો, જેથી આપણા કુરિયા બળી ન જાય, એનો કલર ચેન્જ ના થાય એટલા માટે. તો આપણે આને શેકી લેશું. હવે હું આ શેકવામાં જ આ જે હિંગ લીધી હતી, હિંગને હું એડ કરી દઈશ. એટલે હિંગ પણ થોડીક એવી શેકાઈ જશે. હવે એમાં જ હું એડ કરી દઈશ હળદર. ગેસ આપણો બંધ જ છે. આજે આપણે રેડ ચીલી ફ્લેક્સ લીધા, એ પણ એડ કરી દઈશું. લાલ મરચાંનો પાવડર લીધો છે આપણે, કાશ્મીરી લાલ મરચું છે 2 ટેબલસ્પૂન. તમે વધારે પણ લઈ શકો છો કલર માટે. આપણું રેડી થઈ ગયું છે. આને પણ હું પ્લેટમાં કાઢી લઈશ. હવે આપણે આમાં જ કલોંજીને એડ કરશું, કારણ કે કલોંજીને આપણે રોસ્ટ નથી કરવાની હોતી એટલા માટે. એટલે મેં આમાં જ એડ કરી દીધી છે કલોંજી. તો આ મસાલાને તમે સ્ટોર કરીને પણ ફ્રીજમાં રાખી શકો છો. તમે આમાંથી પણ અચારી, પરોઠાને બધું બનાવી શકો છો. તો આ રેડી છે આપણો મસાલો. આને થોડો ઠંડો થવા દેશું. હવે આપણે આમાં બ્લેક સોલ્ટ પણ એડ કરી દેશું. સોલ્ટ તમે એડજસ્ટ કરી શકો છો ચાખીને. પછી આ રીતે મિક્સ થઈ ગયું છે આપણો મસાલો. ઠંડો થાય ત્યાં સુધીમાં આપણે એક બીજી તૈયારી કરી રાખશું. એના માટે આપણે પાછું પેનને ગરમ કરવાનું છે. હવે તેલ તમારી ચોઈસનું છે. તમે મસ્ટર્ડ ઓઇલ ખાતા હો, સરસોનું તેલ, રાઈનું તેલ અથાણામાં, તો તમે લઈ શકો છો. અથવા તલનું તેલ પણ લઈ શકો છો, અથવા મિક્સ પણ કરી શકાય છે. અને અથવા પીનટ ઓઇલ પણ તમે લઈ શકો છો. આ રીતનું પીનટ ઓઇલ, સિંગ તેલ લઈ શકાય છે. મિક્સ કરવું તો મિક્સ પણ કરી શકાય છે. કારણ કે અમે અથાણામાં મસ્ટર્ડ ઓઇલ હું નથી નાખતી, એટલા માટે હું નહીં નાખું. હું સિંગ તેલ લઈશ, અથવા તો મિક્સ કરીશ થોડુંક તલનું તેલ અને સિંગ તેલ. અહીં મેં તલનું તેલ લીધું છે 3/4 કપ. અત્યારે પેન આપણું બંધ, ગેસ બંધ છે. તો ગેસ બંધ છે પછી આપણે તેલને એડ કરશું, પછી આપણે ગેસને ચાલુ કરશું. એટલું જ મેં સિંગ તેલ લીધું છે. ગેસ આપણો બંધ છે અને આ પણ ઠંડુ થઈ ગયું છે. તો આને હું પહેલા પીસી લઈશ. હવે આપણે આને પલ્સ મોડ ઉપર પીસવાનું છે રફલી. આપણે બહુ આનો ફાઇન પાવડર નથી કરવાનો, દરદરું કોર્સ રાખશું આપણે આને અધકચરું જેવું. તો તમે જોઈ શકો છો મેં આ રીતનું પીસું છે. ખૂબ જ સરસ સુગંધ આવે છે આની પીસવાથી. આની અરોમા એકદમ સરસથી એવી રિલીઝ થઈ ગઈ છે. જો તમે 2 એડ કરશો તો વધારે સરસથી ટેસ્ટી અથાણું બનશે. કારણ કે હું 2 એડ કરવાની છું. અને મેં તમને ઓપ્શનલ પણ 3 ચોઈસ આપી દીધી છે. શું ન હોય તો તમે શું એડ કરી શકો છો, અથવા મિક્સ પણ કરી શકો છો. તો આ જે મેં બનાવ્યું છે એમાં જ હું આ મિક્સ કરી દઈશ.
આ મસાલા આમાં જ આપણે મિક્સ કરી દઈશું. ખૂબ જ સરસ આની અરોમા આવે છે, સુગંધ આવે છે. આમાં તમારે લાલ મરચું વધારે એડ કરવું હોય કલર માટે, કાશ્મીરી મરચું, તો એડ કરી શકો છો. જો તમારી પાસે કાશ્મીરી મરચું ન હોય ઘરે અવેલેબલ તો તમે રેગ્યુલર લાલ મરચું પણ એડ કરી શકો છો. હવે આ પણ હું મસાલો લઉં છું કારણ કે મારું અથાણું વધારે છે, તો આપણને કુરિયા અને મેથીના કુરિયા, રાઈના કુરિયા બધો મસાલો પણ વધારે જોશે. તમે તમારી રીતે એડજસ્ટ કરી શકો છો. તો હવે આપણે આને એકવાર સાઈડમાં રાખી દઈએ અને તેલ આપણે ગરમ કરી લેશું. તેલને આપણે એકવાર સરખું એવું ગરમ કરી લેશું, જેમાંથી એના ધુવાળા નીકળે એ રીતનું આપણે સ્મોકી થાય ત્યાં સુધી ગરમ કરવાનું છે. પછી આપણે આપણા ઇન્ગ્રેડિયન્ટ્સ આમાં એડ કરશું. તેલ ગરમ થઈ ગયું છે, એકદમ સરસથી સ્મોકી ધુવાળા નીકળે છે એવું. ગેસ મેં બંધ કરી દીધો છે. તો હવે તેલને આપણે થોડી વાર માટે પાછું થોડું એવું ઠંડુ થવા દેશું. તો આપણે હવે પહેલા આમાં જો તમારે લસણને કટ કરવું હોય તો તમે આને કટ કરી શકો છો. આને 4 પીસ પણ કરી શકાય છે, અથવા થોડું નાનું એવું પણ ચોપ કરી શકો છો. હું આખું જ રાખ્યું છું. તો આપણે પહેલા લસણને આમાં એડ કરી દઈશું ઓઇલમાં. હવે હું ગેસને પાછો લો ગેસ મેં ચાલુ કરી દીધો છે. આપણે ઇન્સ્ટન્ટ અચાર બનાવીએ છીએ, ઇન્સ્ટન્ટ અથાણું બનાવીએ છીએ. તો આમાં થોડું લસણનું જે મોઇસ્ચર હોય એને આપણે કાઢી લેવાનું છે અને સૂકવી દેવાનું છે, કે પછી મોઇસ્ચરને ખતમ કરી દેવાનું છે. જે પણ બોલીએ એ મોઇસ્ચર નીકળી જાય થોડું એવું, પછી આપણે આગળનો પ્રોસેસ કરશું. આમાં તમે જો આદુ નાખવાનું હોય તો આ જ સ્ટેજ ઉપર લસણની સાથે જ આદુ તમે નાખી શકો છો. લસણનો થોડો કલર ચેન્જ થઈ જાય, ગોલ્ડન જેવું થાય થોડું આનું, ત્યાં સુધી આપણે લસણને ફ્રાય કરવાનું. અને અથાણામાં તો હંમેશા તેલ વધારે જ હોવું જોઈએ, કારણ જેથી આપણા અથાણા ખરાબ ન થાય. તેલ આપણા અથાણાને પ્રિઝર્વનું કામ કરે છે, પ્રિઝર્વેટિવનું કામ કરે છે. એટલા માટે અથાણા આપણા લાંબો સમય સુધી સારા રહેતા હોય છે. તો આ રીતે આપણે લસણને ફ્રાય કરી લેશું. તો ગેસને મેં બંધ કરી દીધો છે. તમે જોઈ શકતા હશો લસણ થોડુંક શ્રિંક થઈ ગયું છે, બબલ ટાઈપનું. આ રીતનું આપણે લસણને કૂક કરવાનું છે પહેલા, કારણ કે લસણ ગળેલું હશે અથાણામાં તો જ એનો સ્વાદ સારો આવશે અને તીખું પણ નહીં લાગે ગળામાં. હવે આપણે આમાં એડ કરશું, ગેસ બંધ જ રાખવાનો છે, હળદર. આ મેં હળદર એડ કરી આમાં. હવે એમાં આપણે એડ કરશું ગાજર, મૂળા. હવે આપણે મરચા પણ એડ કરી દઈશું. આ રીતે આપણે બધા અથાણામાં બધા આપણા ગાજર, મૂળા ને બધું, મરચા ને બધું એડ કરી દીધું છે. ગેસને તમારે લો રાખવો હોય તો તમે રાખીને 2 મિનિટ આપણે આને કૂક કરી દઈશું, કારણ કે ઇન્સ્ટન્ટ અથાણું છે એટલા માટે. જો હવે આપણે આમાં જે મસાલો આપણે બનાવ્યો ઘરનો અને રેડીમેડ, એ બે હું એડ કરી દઈશ. રેડીમેડ હું એટલા માટે એડ કરું છું કે કલર માટે, એનાથી કલર સારો આવશે આપણા અથાણામાં. અને તમારે રેડીમેડ ન હોય કે ન એડ કરવો હોય તો તમે સ્કીપ કરી શકો છો અને લાલ મરચું પાવડર વધારે એડ કરી શકો છો, કાશ્મીરી, જે તીખું નથી આવતું એને. આ રીતે મસાલો આપણે મિક્સ કરી લેશું સારો એવો બધા. હવે એમાં આપણે એડ કરશું જે આપણે આમળા ખમણીને રાખ્યા છે. ખૂબ જ સરસ સ્વાદ આવશે આમળાનો, અને વિન્ટરમાં આમળા ખાવા પણ જોઈએ. તો તમે આ રીતે આમળા અને અથાણામાં નાખીને આખા ફેમિલીને આપી શકાય છે. અને આપણે કેરી તો ઓપ્શનલ છે, જો હોય તો એડ કરજો, ન હોય તો સ્કીપ કરી શકો છો, કારણ કે અહીં ફ્રોઝન મળે છે એટલા માટે મેં 1 કેરી એડ કરી છે. તો હવે આ બધાને સારી રીતે આપણે હલાવી લેશું, મિક્સ કરી લેશું. આને તમે રૂમ ટેમ્પરેચર ઉપર 2 થી 3 દિવસ બરણીમાં ભરીને રાખવાનું, અને પછી તમે આને ફ્રીજમાં પણ રાખી શકો છો. તો 6 થી 8 મહિના ચાલી જશે અને બારે પણ સારું રહેશે, ખરાબ નહીં થાય. જો તમે ઓછું બનાવતા હશો તો તમે બારે ડાઇનિંગ ટેબલ, કિચનમાં પણ રૂમ ટેમ્પરેચર ઉપર રાખી શકો છો. હવે આપણે આમાં આમચૂર પાવડર અને મીઠું જે લીધા છે એડ કરી દઈશું. અથાણામાં મીઠું ચડિયાતું જ રાખવું અને ચેક કરીને તમે સોલ્ટને બધું એડજસ્ટ કરી શકો છો. મસાલો હંમેશા ચડિયાતો જ રાખવો અથાણામાં. જો તમને વધારે જરૂર પડે તો તમે વધારે પણ મસાલો બનાવીને આમાં એડ કરી શકો છો. હવે આપણે એમાં એડ કરશું
વિનેગર લીધું છે, વ્હાઈટ વિનેગર સિરકો કહેવાય છે. આ પ્રિઝર્વેટિવ્સનું પણ કામ કરશે અને તમને બારે આપણે રેડીમેડ અથાણું લઈ આવતા હોય છે એમાં પણ હોય છે અને એનો સ્વાદ ખૂબ જ સરસ આવતો હોય છે. અડધોથી પોણો કપ લીધું છે, તમે તમારા સ્વાદ અનુસાર લઈ શકો છો. હવે આપણે આને થોડુંક પાછી 2 મિનિટ માટે લો ગેસ ઉપર હલાવી લેશું જેથી બધું સરખું સરખા સાથે મિક્સ થઈ જાય. અને જો તમારી પાસે સરકો ન હોય, વિનેગર ન હોય, વ્હાઈટ વિનેગર સિરકો ન હોય તો તમે આમાં લીંબુનો 2 થી 3 લીંબુનો રસ પણ એડ કરી શકો છો અને તમે લીંબુના ફાડા પણ પીસ કરીને નાના 4 થી 5 ટુકડા કરીને લીંબુના એ પણ એડ કરી શકાય છે. અને તમે આમાં સિટ્રિક એસિડ પણ એડ કરી શકો છો પ્રિઝર્વેટિવ્સ માટે. જ્યાં સિટ્રિક એસિડ આવે છે લીંબુના ફૂલ એ પણ તમે એડ કરી શકો છો. હું અત્યારે આમાં 1/4 ટીસ્પૂન જેટલા સિટ્રિક એસિડ એડ કરીશ જેથી આપણું અથાણું જરા પણ નહીં બગડે અને લાંબો સમય ચાલશે. એટલા માટે હું સિટ્રિક એસિડ એડ કરું છું. ઓપ્શનલ છે, તમે લીંબુ અને વિનેગર પણ એડ કરી શકો છો. આ રીતે આપણે સિટ્રિક એસિડને એડ કરી દઈશું. સિટ્રિક એસિડ તમે બજારના અથાણા જે લઈ આવો છો એમાં લખેલું જ હોય છે સિટ્રિક એસિડ, એ લોકો પણ યુઝ કરતા હોય છે પ્રિઝર્વેટિવ્સ માટે. આ રીતે આપણું ખૂબ જ ટેસ્ટી એવું અથાણું બનીને તૈયાર છે. તમે પણ આ જરૂરથી બનાવજો અને આ રેસીપી, આ વિડીયો તમને ગમ્યો હોય તો કમેન્ટ કરજો અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. શેર કરો તમારા સોશિયલ મીડિયા ઉપર જે લોકોને આવા અથાણા ભાવતા હોય અને બનાવવા ગમતા હોય. આપણે આને ઠંડુ થાય એટલે આપણે કાચની બરણીમાં એર ટાઈટ જાર હોય તમારી પાસે એને સારી રીતે ધોઈ એકદમ ડ્રાય કરી, પાણી એમાં જરા પણ ન હોય એ રીતની ડ્રાય કરીને પછી તમે આ અથાણું સ્ટોર કરજો અને એકદમ ઠંડુ થાય પછી સ્ટોર કરવાનું. તો આપણું અથાણું અત્યારે રેડી છે. આને ઠંડુ થશે પછી આપણે આને સ્ટોર કરી લેશું. તો હવે મારાથી રહેવાનું નહીં, મારી પાસે હજી કેરી કાચી પડી હતી તો મેં આ રીતે ઝીણી ઝીણી સુધારીને એડ કરી દઉં છું. ઓપ્શનલ છે, તમને મેં પહેલાં પણ કીધું મેંગો મળે તો જ લેજો, તો જ એડ કરવાની, અથવા તમે મેંગો વગર અથાણું આપણું નોર્મલી બની જાય છે. તો આપણું અથાણું ઠંડુ થઈ ગયું છે એકદમ સરસથી. હવે આપણે આને સ્ટોર કરી લેશું. તો સ્ટોર કરવા માટે મેં તમને પહેલા પણ જણાવ્યું કે આપણે કાચની બરણી યુઝ કરવાની છે. સારી એવી એરટાઈટ હોવી જોઈએ અને એને સરસથી એવી ક્લીન કરીને ડ્રાય કરીને યુઝ કરવાની. તો આપણે હવે આ અથાણું જે છે આપણે આમાં ભરી લેશું. તમે આને કોલસાનો કે હિંગનો ધુવાળો પણ બોટલમાં આપી શકો છો ભરતા પહેલા. તો એ રીતે પણ તમે અથાણું ભરી શકો છો સ્ટરલાઇઝ કરીને પણ. તો આપણે આ બધું અથાણું બોટલમાં ભરી લીધું છે. મારી પાસે હજી થોડું વધ્યું છે એટલા માટે મેં એક નાના બીજા બોલમાં ભરી લીધું છે. હવે તમે જ્યારે પણ આ અથાણું યુઝ કરો ત્યારે તમારે ડ્રાય એકદમ સ્પૂન હોય, ચમચી હોય, એનાથી જ તમારે ચમચી વડે અથાણું બહાર લેવાનું, ના આંગળી નહીં અડાડવાની જેથી આપણું અથાણું ખરાબ ન થઈ જાય કે એમાં ફંગસ ના લાગે. તમારે જો બહાર રાખવું તો તમે બહાર રાખી શકો છો અને ફ્રીજમાં પણ રાખી શકાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને થેન્ક યુ ફોર વોચિંગ. મળશું નવા વિડીયો સાથે, નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.